આતંકવાદ જે હુમલો થયો હતો ને તેમાં જે પિતા પુત્ર ને મોતને વાલું થયું છે તેમના પરિવારજનો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. કાકા, તમે ક્યાં હતા? આ ઘટના ક્યારે બની હતી અને તમે આના સાક્ષી હતા? અમે શ્રીનગર કથામાં ગયેલા અને અઢીના સમયે પહેલગામ ઉતરીને તેઓ બધાય દર્શન કરવા અમે પોઈન્ટ ઉપર ઘોડામાંથી ગયેલા અને મારી ઉંમરના અવસ્થાને કારણે અમે લોકો 5-6 જણા ત્યાં રોકાઈ ગયેલા. ઘોડામાંથી બેસવું ફાવે ન ફાવે બધી એવી રીતે. અને ત્યાં ગયા એટલે અચાનક આ બધા ઊભા હતા. મેં વાત સાંભળી પછી પાછળથી મને જાણવા મળ્યું. મેં મારા આ જે છે જમાઈ છે ગુજરી ગયા છે તે અમારો ભાણિયો એ બધાને સાંભળ્યું અને નજીકમાંથી આવું ફાયરિંગ થયું છે. એક મારા છોકરાનો છોકરો નજીકમાં જ આવો હતો. મારી આ છોકરી એટલે કાજલના ઘરવાળા એ પોતે પણ તેઓ સાથે બાજુમાં જ હતા, પણ સદનસીબે ભગવાનને કાંઈક જે છે તે આ બેને ટાર્ગેટ કરીને ઘણાને એને છોડી દીધા. જે કાંઈ ભગવાનની શક્તિ હોય જે થાય. એટલે તો મને એમ છે કે 10-15 જણનો એક તે સમયે આવું બની ગયું હોત. અમારા જ ગ્રુપના માણસો 20 જણનું અમારું હતા. 20 જણ અમારા ફેમિલી સાથે હતા. એમાંથી અમારા ઘણા ખરા તો બધા સાથે જ હતા. 10-12 જણા તો અમારા જ હતા. પણ ભગવાનની મહેરબાનીથી કાંઈક હશે તો ત્યાં એને ટાર્ગેટ ન કરી શક્યા અને તેઓ ભાગાભાગી કરી અને દોડતા તો કાદવ કીચડમાં પડતા અને એવું સમય હતો આવતા રહ્યા અને એવું બધું થયું ભાઈ સાહેબ. પછી તો હેલિકોપ્ટરો અને એ બધી મિલિટરીની સેવાઓ એકબીજા કામે લાગી ગયેલી. પણ આની આગળ તો શું થાય ભાઈ સાહેબ, એવું થયેલું ભાઈ. ભગવાન સૌને શાંતિ આપે. અને એક કેટલો આક્રંદ હતો ત્યાં, કારણ કે 26થી વધારે લોકોનો જીવ જે છે ત્યાં આતંકવાદીએ લઈ લીધો. હવે એવું તો આપણે બહુ ડીપમાં નથી ખબર કેવી રીતે થયું શું હશે ખબર મને. પણ મને એટલી ખબર પડે કે આપણા ગુજરાતમાં આપણા અધિકારીઓ, આપણા કાર્યકરો અને આપણા જે સરકારી માણસોની જે સેવા છે સાહેબ, એ હું જિંદગીભર ન ભૂલી શકું. એને આપણે પળે અમને સાંભળ્યા છે. એટલે જ્યારે સમય ચાલુ ફોન કરીને કાંઈ તકલીફ સમજાશો તમને ઘરે પહોંચવાની અમારી જવાબદારી છે. અમે બધું સંપૂર્ણ પૂરું કરશું, ચિંતા નહીં કરશું. અમને એટલી બધી હિંમત આપી અને અમને એમ અમે આ પહોંચશો કેવી રીતે, ક્યાં કાશ્મીર ક્યાં ભાવનગર, ટ્રેનમાં જગ્યા ન મળે, સામાન બધું કેમ પહોંચાડશો બધાને, એવી ચિંતા હતી. ત્યારે આપણાના અધિકારીઓ, આપણા ગાંધીનગરના બધા માણસોએ અમને ધીરજ આપી અને એટલી બધી સેવા કરી આપણી માણસોની કે અમને એને ધન્યવાદ આપવો પડશે કે આપણા જે ભારતીયના માણસો. તમે કેટલા લોકો ગયા હતા અને તેમાંથી કેટલા લોકો સુરક્ષિત પરત આવે છે? 20 લોકો અમે ગયા હતા. મારા ફેમિલી, હું પોતે 20 ગયો હતો. એમાં મારા જમાઈને અમારો ભાણિયો, મારા જમાયા 2 જણા ગુજર્યા. એક ત્રીજા ભાઈ હતા, એક વિનુભાઈ કરીને ડાભી. એને મારા નાના ભાઈ ઊભેલા અને બાજુમાંથી ગોળી છટકી ગયેલી અહીંથી. તેઓ સુરક્ષિત હતા, છતાં પણ ગોળીનું નામ પડવાથી એને ટ્રીટમેન્ટને એવું આપવા માટે લઈ ગયેલા. અને ધન્યવાદ આપના. આવી ઘટના ફરી ના બને એ માટે તમારું શું કહેવું છે? હું તો એક જ કહું, જ્યાં સુધી માનવના જનજીવનમાં વિચારશ્રેણીમાં અભાવ છે એને દયા લાગણી નહીં હોય. આખા વિશ્વની અંદર દયા લાગણી જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી માનવ જીવનમાં ખતરો. દેશ વિદેશના માણસો એકબીજાના પૈસાની હરણફાળમાં, એને પોતાના સ્ટેટસમાં હાઇલાઇટ થવામાં, આગળ આવવામાં જે કરે છે, પણ માનવની હારે જે કુર્તા કરે છે, જે ભેદભાવ રાખે છે અને નીતિ અનિમિતિનું કરે છે, એટલે હું એમ કહું ભગવાન પણ નહીં માફ કરે એવા માણસોને. આપણે એક ભગવાન પણ નહીં માફ કરે. જે ક્રૂરતા દાખવે છે તે પ્રકારની ક્રૂરતા ન દાખવવી જોઈએ, તે પ્રકારની વાત આ પરિવારજનો દ્વારા